गुड मॉर्निंग બધા મિત્રોને નમસ્કાર। આગળના આપણે જે વિડિયોની અંદર સ્વાધ્યાય 5.1 કરી રહ્યા હતા આપણે સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 17 સુધી આપણે કર્યા હતા। હવે આજે આપણે 18મા દાખલા ઉપર આપણે વાત કરશું। તો દાખલા નંબર 18 ની રકમ તમે જુઓ તો શું કહે છે કે લેમ્ડાના કયા મૂલ્ય માટે આ વિધેય 0 આગળ સતત છે અને x 1 આગળ આ વિધેય માટે એના સાતત્ય માટે શું કહી શકાય, લેમ્ડાનું કયું મૂલ્ય મળે કે જેના માટે આ વિધેય 1 આગળ સતત થઈ શકે। તો જોઈએ આપણે આના માટે વિધેય આપણને x greater less than or equal to 0 હોય એના માટે f(x) બરાબર લેમ્ડા * x² - 2x વ્યાખ્યાયિત કરી નાખ્યું છે અને x greater than 0 હોય ત્યારે f(x) બરાબર 4x + 1 આપ્યું છે। જોઈએ હવે આપણે અહીંયા પહેલા આપણે 0 આગળ વાત કરીએ તો x બરાબર 0 આગળ x બરાબર 0 આગળની વાત કરીએ तो 0 આગળ સાતત્ય લેવા માટે આપણે પહેલા અસમતામાં વ્યાખ્યાયિત છે 0 આગળ જ એટલે આપણે 0 આગળના સાતત્યને ચેક કરવા ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ આપણે મેળવવા પડશે। એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ નેગેટિવ એટલે x લેસ ધેન 0 એટલે પહેલું વિધેય આવશે x લેસ ધેન 0 વાળું લેમ્ડા ઇન્ટુ x² - 2x। હવે આની અંદર ટેન્ડ્સ ટુ 0 મૂકશું એટલે આ બે તો 0 થઈ જશે એટલે લેમ્ડા ઇન્ટુ 0 - 0 ધેટ ઇઝ 0। મતલબ કે અહીંયા લેમ્ડાના ગુણકમાં 0 આવી ગયા એટલે આપણને ડાબી બાજુનું લક્ષ તો સીધું જ શૂન્ય મળી ગયું છે। ડાબી બાજુનું લક્ષ જો શૂન્ય મળી ગયું હોય તો હવે લેમ્ડા અહીંયા લેમ્ડાના ગુણકમાં 0 આવતા હોય તો લેમ્ડાની કોઈ પણ કિંમત હોય અને કાંઈ ફેર પડવાનો નથી એટલે કે આનું લક્ષ આપણને ડાબી બાજુનું 0 મળ્યું। હવે જમણી બાજુનું જોઈએ જો જમણી બાજુનું છે એ લક્ષ આપણને કંઈક મળતું હોય આ રીતે કારણ કે એમાં તો નિશ્ચિત વિધેય છે એટલે 0 જો મળે તો સતત થઈ શકે જો ન મળે તો સતત નહીં થાય। ઓકે તો આપણે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ પોઝિટિવ લિમિટમાં આપણે x ગ્રેટર ધેન 0 વાળું લેશું 4x + 1 4x + 1 માં ટેન્ડ્સ ટુ 0 મૂકશું એટલે 0 + 1 = 1। તો તમે જોઈ શકો છો કે જમણી બાજુનું લક્ષ છે આપણને 1 મળ્યું છે અને ડાબી બાજુનું 0 મળ્યું છે। મતલબ કે ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ તો સમાન મળતા નથી એનો મતલબ કે આ વિધેય લેમ્ડાની કોઈ પણ કિંમત માટે છે એ સતત થઈ શકે નહીં। તેથી આપણે લખવું પડે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f ઓફ x does not equal to limit x tends to 0 positive f of x। તેથી લેમ્ડાની કોઈપણ કિંમત માટે f of x એ x બરાબર 0 આગળ સતત નથી। તો લેમ્ડાની એક પણ કિંમત આપણને એવી નથી મળી શકતી કે જ્યાં 0 આગળ સતત થઈ શકે કારણ કે લેમ્ડાના ગુણકમાં 0 આવી જાય છે એટલા માટે આવું થાય છે। ઓકે હવે આપણે 1 આગળની વાત કરવાની છે તો 1 આગળ આપણે જોઈએ એ બાજુ x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ હવે જો x બરાબર 1 આગળ એટલે નિશ્ચિત બિંદુ 1 આગળ અહીંયા વ્યાખ્યાયિત કરીને વિધેય આપ્યું નથી આપણને। હવે x બરાબર 1 આગળ ચેક કરવું હોય તો આ બેમાંથી કેમાં 1 આવશે એ આપણે જોવાનું। તો x લેસ ધેન 0 માં તો 1 આવશે નહીં 0 થી નાની કિંમતમાં 1 નો આવે એ જ રીતે બીજું વિધેય આપણે આપ્યું છે x ગ્રેટર ધેન 0 તો આની અંદર 1 આવશે। તો આપણા માટે જ્યારે x બરાબર 1 આગળ ચકાસતા આવીશું ત્યારે આપણું વિધેય f of x બરાબર 4x + 1 જ થશે। અહીંયા આપણે ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષ મેળવવાના ન હોય કારણ કે વિધેય તો આપણને નિશ્ચિત બિંદુ 0 આગળ વ્યાખ્યાયિત કરેલું છે 1 છે એ તો આની અંદર આવી જાય એટલે માત્ર આ વિધેય માટે જ આપણે એનું વિધેયનું લક્ષ મેળવીએ અને વિધેયનું એ બિંદુ આગળનું મૂલ્ય મેળવીએ। જો કે એની અંદર લેમ્ડા આવતો જ નથી એટલે વિધેય છે એ 1 આગળ સતત થવા માટે લેમ્ડાની કોઈ પણ કિંમત હશે એને કાંઈ ફેર પડશે નહીં। મતલબ લેમ્ડાની દરેક કિંમત માટે વિધેય છે x બરાબર 1 આગળ સતત આપણને જોવા મળશે। એટલે લખીએ આપણે કે લિમિટ x tends to 1 f of x બરાબર લિમિટ x tends to 1 f of x છે આપણા માટે 4x + 1 tends to 1 મૂકી દેશું એટલે 4 * 1 + 1 that is 5। તો આપણને વિધેયનું લક્ષ છે એ 5 મળી ગયું છે અને એની અંદર x બરાબર 1 મૂકશું એટલે એ પણ 5 જ મળવાના છે તથા f of x બરાબર 4x + 1 માં x બરાબર 1 લેતા f of 1 નું મૂલ્ય પણ એટલું જ મળ્યું આપણને
5 તો બે સમાન થાય છે એટલે આપણે લખીએ કે બે સમાન છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x બરાબર f of 1 તો આની અંદર મતલબ કે 1 આગળનું આપણે સાતત્ય ચકાસવા માટે બેની કિંમત સમાન થઈ જશે એમાં ક્યાંય લેમ્ડા આવતો જ નથી મતલબ લેમ્ડાની કિંમત ઉપર ડિપેન્ડન્ટ જ નથી લેમ્ડાથી સ્વતંત્ર છે લેમ્ડાની કિંમતોથી અથવા તો એમ પણ કહી શકો આ 1 આગળ પૂછ્યું છે 1 પણ 0 થી મોટી કોઈ પણ કિંમત આગળ તમને પૂછશે કે એના માટે લેમ્ડાની કિંમત કઈ હોવી જોઈએ તો લેમ્ડાની કિંમત છે ઈ ગમે તે કિંમત હશે 0 થી ગ્રેટર ધેન 0 માટે આ વિધેય જ્યારે આવશે 0 થી કોઈ પણ મોટી કિંમત માટે તમે ચકાસતા હશો એનું સાતત્ય ત્યારે લેમ્ડાની કોઈ પણ કિંમત માટે ઈ વિધેય દરેક બિંદુ આગળ હંમેશા સતત જ રહેશે એટલે આપણે અહીં લખીએ કે લેમ્ડા belongs to R માટે f of x એ x બરાબર 1 આગળ સતત છે પ્રત્યેક લેમ્ડા belongs to R માટે ઓકે તો આ આપણું 1 આગળનું સાતત્ય આપણે જોયું કે 1 આગળ છે ઈ લેમ્ડાની કોઈ પણ કિંમત માટે સતત છે જ્યારે 0 આગળ આપણે જોયું કે લેમ્ડાની કોઈ પણ કિંમત માટે f of x છે એ 0 આગળ સતત થશે નહીં એટલે આપણને અહીંયા નિશ્ચિત કિંમત જ વિધેયનું લક્ષ્ય જ અસ્તિત્વ ધરાવતું નથી એટલા માટે 0 આગળ નથી મળતું આપણને હવે આગળના ઉદાહરણમાં આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 19 ઉદાહરણ નંબર 19 ની તમે રકમ વાંચશો તો રકમની અંદર આપણને સાબિત કરવાનું કીધું છે કે વિધેય g of x બરાબર x માઈનસ ચોરસ કૌંસમાં x મતલબ કે મહત્તમ પૂર્ણાંક વિધેય x છે તો x માઈનસ મહત્તમ પૂર્ણાંક x એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે આવું સાબિત કરવાનું છે અહીં ચોરસ કૌંસ x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે તો અહીંયા આ વિધેય દરેક પૂર્ણાંક માટે સતત છે એમ સાબિત કરવાનું છે મતલબ આખા વ્યાપક સ્વરૂપમાં કરવાનું છે તો આપણે આને વ્યાખ્યાયિત કરવું પડશે કારણ કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે એ તો અસમતામાં વ્યાખ્યાયિત થતું વિધેય છે તો એના માટે પહેલા આપણે વિધેયને વ્યાખ્યાયિત કરી દઈએ કે અહીં n belongs to z માટે g of x છે x માઈનસ ચોરસ કૌંસમાં x એટલે કે મહત્તમ પૂર્ણાંક x બરાબર જો હવે વ્યાખ્યાયિત કરવાનું વ્યવસ્થિત ધ્યાન આપજો વ્યાખ્યાયિત આપણે n belongs to z માટે કરીએ છીએ અને અસમતામાં વ્યાખ્યાયિત થાય એટલે એક વખત x less than n માટે કરશું એક વખત n less than x માટે અથવા તો x greater than n માટે તો અહીંયા આપણે લખીએ કે n less than or equal to x less than n plus 1 હોય ત્યારે અને x less than n તો આ બાજુ less than or equal to n minus 1 હવે અહીંયા મહત્તમ પૂર્ણાંક ભાગમાં આપણે જાણીએ છીએ કે x થી નાનો પૂર્ણાંક કોઈ આવે એટલે આ ચોરસ કૌંસ છે અહીંયા તમારે એક વખત આના માટે કરશું ત્યારે n આવશે અને આમાં લેશું ત્યારે x થી નાનો પૂર્ણાંક એટલે n minus 1 આ x ને કાઈ બોલાવવાનો નથી આપણે ઓકે એટલે આ x એમનેમ રહેશે x માઈનસ આ ચોરસ કૌંસની જગ્યાએ n આવી જશે અને અહીંયા લેશું ત્યારે આ x એમનેમ અને માઈનસ કૌંસમાં n minus 1 તો આ આપણે એક વખત x less than n માટે વ્યાખ્યાયિત કર્યું અને એક વખત n less than x માટે અથવા તો x greater than n માટે તો હવે આનું આપણે વ્યાપક સ્વરૂપમાં છે એ લક્ષ આપણે મેળવીએ જો વ્યાપક સ્વરૂપમાં n આગળ જ વ્યાખ્યાયિત કરેલું છે અને n પ્રત્યેક n belongs to z માટે જ આપણે વાત કરવાની છે તો નેગેટિવ પોઝિટિવ લિમિટ આપણે આમાં લેવાની કે લિમિટ x tends to n નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to n નેગેટિવ n નેગેટિવ ની અંદર x less than n એટલે આ વિધેય આવશે x માઈનસ આ માઈનસ અંદર એપ્લાય કરી દો તો માઈનસ n અને માઈનસ માઈનસ પ્લસ 1 એટલે x માઈનસ n પ્લસ 1 થશે હવે એની અંદર tends to 1 મૂકીશ એટલે n માઈનસ n પ્લસ 1 તો આ n કેન્સલ થશે તો આપણને એનું ડાબી બાજુનું લક્ષ છે એ 1 મળશે હવે જમણી બાજુનું લક્ષ મેળવીએ તથા લિમિટ x tends to 1 પોઝિટિવ f of x બરાબર લિમિટ x tends to 1 પોઝિટિવ પોઝિટિવ એટલે x greater than n થયો અથવા તો n less than x થયો ત્યારે વિધેય છે x minus n એટલે અહીં આપણે લેશું x minus n તો tends to છે શું અહીંયા n તો tends to n મૂકી દઈશું આપણે આમાં તો n minus n બરાબર 0
તો તમે જોઈ શકો છો કે નેગેટિવ લિમિટ છે એ 1 મળી છે અને પોઝિટિવ લિમિટ 0 મળી છે. એનો મતલબ કે એના લક્ષનું અસ્તિત્વ જ નથી. એટલે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા માટેનું લક્ષ અસ્તિત્વ નથી ધરાવતું તો એ સતત પણ નહીં થાય એટલે અસતત થઈ કરાય. તેથી લિમિટ x tends to n negative f of x does not equal to limit x tends to n positive f of x. તેથી આને આપણે g of x વિધેય g of x છે. તેથી g of x બરાબર x માઈનસ મહત્તમ પૂર્ણાંક x એ પ્રત્યેક n belongs to z માટે અસતત છે. એટલે બધાને છે એ 19મું ઉદાહરણ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. એકદમ સહેલું છે. વ્યાખ્યાયિત કરવાનું કામ છે એ ખૂબ અગત્યનું છે. આ વ્યાખ્યાયિત કરવાનું એક વખત x n માટે અને એક વખત n x માટે. ચોરસ કૌંસ x છે ત્યાં એક વખત અહીંયા n આવશે અને આમાં આવશે ત્યારે n - 1 આવશે. પછી x → n નેગેટિવ માટે લિમિટ મેળવવાની, x → n પોઝિટિવ માટે. તો નેગેટિવ લિમિટ 1 અને આ 0 મળી એટલે બે સરખી નથી મળતી. તો છે પ્રત્યેક n belongs to z માટે અસતત થયું. તો બધાય છે બે દાખલા છે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો 19મા દાખલા સુધી આપણે કર્યા હતા. હવે આગળ 20મા દાખલામાં એકદમ સહેલો છે. મેં પહેલા થોડોક આપણો ગણવામાં સમય ન જાય એટલે મેં ગણી નાખ્યો છે. એકદમ સહેલો છે. ખાલી તમને બતાવવા પૂરતો કે કઈ રીતે લખાણ થાય એના માટે તમને અંદાજો આવે એટલે મેં આ ગણીને પ્રિપેર જ રાખ્યો છે. f of x બરાબર x² - sin x + 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર π આગળ સતત છે. પ્રશ્ન પૂછ્યો છે આપણને π આગળ સતત છે કે નહીં. તો આપણે વિધેય આપણને આ રીતે f of x આપવામાં આવ્યું છે જે અસમતામાં વ્યાખ્યાયિત તો છે નહીં એટલે આપણે સીધું જ x → π માટે વિધેયનું લક્ષ મેળવવાનું અને વિધેયનું મૂલ્ય. તો લિમિટ x → π f of x બરાબર લિમિટ x → π f of x બરાબર જે વિધેય કોઈ આપણે લીધું x² - sin x + 5. હવે એની અંદર tends to π આપણે મૂકી દેશું લિમિટ આપણી. તો અહીંયા x ની જગ્યાએ π એટલે π² - sin π + 5/5. હવે sin π નું મૂલ્ય આપણને ખબર છે 0 એટલે અહીં 0 એટલે આપણને મળશે π² + 5. હવે કદાચ આપણે વિધેયની અંદર પણ π મૂક્યા હોત તો આપણને આ જ કિંમત મળે એટલે ડાયરેક્ટ એના બરાબર સીધું લખી નાખ્યું = f of π એટલે કે f of π જેટલું જ થશે. વિધેયનું લક્ષ અને વિધેયનું π આગળનું મૂલ્ય બે સમાન થશે એટલે આપેલું વિધેય f of x છે એ π આગળ સતત છે. એકદમ નાનકડો અને સહેલો દાખલો છે. હવે એના પછી 21મા દાખલાની રકમ તમે જુઓ તો એમાં આપણને 3 પદ આપ્યા છે કે નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો. તો એમાં f of x બરાબર sin x + cos x, sin x - cos x અને sin x * cos x મતલબ સરવાળો બાદબાકી ગુણાકાર ત્રણેય માટે આપણે બતાવવાનું છે. આ તમે બે રીતે બતાવી શકો. 1 by 1 લઈને પણ કરી શકો અથવા તો આમાં sin અને cos બે વિધેય આવે છે. તો પહેલા sin છે એ સતત r ઉપર છે એમ બતાવી દો અને પછી cos છે એ r ઉપર સતત છે એમ બતાવી દો અને પછી સતત વિધેયોના બીજગણિતના આધારે તમે કહી શકો કે બેનો સરવાળો, બેની બાદબાકી અને બેનો ગુણાકાર પણ સતત થાય. બેમાં સરખું જ કામ થશે એમ બતાવો અથવા તો તમે 1 by 1 છે એ કેલ્ક્યુલેટ કરી અને વિધેયનું લક્ષ અને વિધેયનું ઈ બિંદુ આગળનું મૂલ્ય એ સમાન છે એમ બતાવી દો તો r ઉપર સતત છે એવું આપણે કહી શકીએ. તો આપણે 1 by 1 એક પછી એક આ રીતે જોઈ આપણે જે સતત વિધેયનું બીજગણિત છે એનો ઉપયોગ નથી કરતા. આ રીતે કે વિધેય પહેલો છે કે f of x બરાબર sin x + cos x આપણે r ઉપર સાતત્ય ચર્ચવાનું છે એટલે c belongs to r લેવાના. લિમિટ x → c f of x બરાબર લિમિટ x → c વિધેય તરીકે આપણી પાસે જે sin x + cos x લીધું અને એમાં tends to c મૂકશું એટલે sin c + cos c આપણને મળશે. અને વિધેયની અંદર જો આપણે c મૂકીએ તો ઈ આના જેટલી જ કિંમત થશે મતલબ કે વિધેયનું લક્ષ અને વિધેયનું c આગળનું મૂલ્ય સમાન છે. એનો મતલબ કે આપેલું વિધેય sin x + cos x છે ઈ r ઉપર સતત થયું કહેવાય. હવે ઈ જ રીતે વચ્ચે બાદબાકી હોય તો અહીંયા ખાલી માઈનસ આવશે અને ગુણાકાર હોય તો અહીં વચ્ચે ગુણાકાર આવશે. એટલો જ ફરક પડવાનો છે. બાકી બીજું અને ત્રીજું આના જેવું જ થશે. એટલે b અને c છે એ તમારા માટે હોમવર્કમાં આપી દઉં છું. આ હોમવર્કમાં અને આ બી હોમવર્કમાં આ બે છે તમારા હોમવર્કમાં કરવાના છે. એકદમ સહેલા પહેલું કર્યું છે એના જેવા b અને c કરવાના છે.
હવે એના પછીનો 22મો દાખલો છે 22મા દાખલાની અંદર કોસાઇન એટલે કે કોસ વિધેય કોસેકન્ડ એટલે કોસેક વિધેય સેકન્ડ એટલે સેક વિધેય અને કોટેન્જન્ટ એટલે કોટ વિધેય એટલે આ ચાર વિધેય આપ્યા છે જેના સાતત્ય ચર્ચો હવે આપણે ઉદાહરણ નંબર 17 અને 18 આગળના વિડિયો લેક્ચરમાં જે આપણે કર્યા હતા ઉદાહરણ નંબર 17 અને 18 જે તમે નોંધી લીધા હશે તો આગળ જોજો તમે તો એની અંદર ઉદાહરણ 17 અને 18 કર્યું હતું ઉદાહરણ 17 ની અંદર આપણે sin વિધેય સતત છે એમ બતાવ્યું હતું તો એ જ રીતે તમારે cos વિધેય સતત છે એમાં sin ની જગ્યાએ cos લેવાનું થશે અને ઉદાહરણ 18 ની અંદર tan વિધેય સતત બતાવ્યું હવે જો અહીંયા આપણે tan sec cos અને cot મતલબ tan જે બતાવ્યું tan cosec sec અને cot આ બધાયના પ્રદેશની અંદર એને વ્યાખ્યાયિત કરવાના એટલે c belongs to એના પ્રદેશ લેવાના મેં ત્યારે વાત કરી હતી તમને તો અહીંયા તમારે c belongs to અહીંયા r લઈ છે એમ કોષમાં r લેવાનું પણ tan cot sec અને cosec ની વાત કરતા હોય ત્યારે c belongs to એના પ્રદેશ લેવાના અને એના પ્રદેશની અંદર સતત છે એવું તમારે બતાવવાનું એટલે ઉદાહરણ 17 અને 18 જેવા છે આ ચારેયના સાતત્ય બતાવવાના છે આ પણ તમને હોમવર્કમાં આપું છું આ છે આપણો 22મો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે હવે આગળ એના પછીનો 23મો દાખલો છે કે વિધેય f of x આપ્યું છે x less than 0 હોય ત્યારે અને x greater than 0 greater than or equal to 0 હોય ત્યારે વ્યાખ્યાયિત કરી રહ્યું છે x less than 0 માં sin x by x અને x greater than or equal to 0 માં x plus 1 આપ્યું છે મતલબ 0 આગળ વ્યાખ્યાયિત કરીને આપ્યું છે તો આ વિધેય છે ઈ જ્યાં અસતત હોય ઈ આપણે તમામ બિંદુઓ શોધવાના છે તો આપણે r ઉપર સાતત્ય ચકાસવાનું છે એના માટે અસતત બિંદુઓ મેળવવાના છે તો અહીંયા આપણે પહેલા c less than 0 માટે પછી c greater than 0 માટે અને પછી c is equal to 0 માટે આપણે ચેક કરશું તો પહેલા c belongs to r લેવાનું c belongs to r લે અને જો c less than 0 હોય તો less than 0 માં વિધેય છે f of x બરાબર sin x by x હવે આપણે લિમિટ x tends to c વ્યાપક સ્વરૂપમાં બતાવીએ છીએ 0 થી નાની બધી કિંમતો માટે એટલે લિમિટ પણ આપણે વ્યાપક સ્વરૂપમાં જ લેશે લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c આયા sin x by x વિધેય લેશું એમાં tends to c મૂકશું એટલે sin c upon c હવે જો c છે એ ઋણ છે 0 તો છે નહીં એટલે છેદ શૂન્યનો પ્રશ્ન જ નથી આવતો આની અંદર એટલે આ મૂલ્ય વ્યાખ્યાયિત જ થયું કહેવાય અને ઈ કોના જેટલું થશે તો કે f of c જેટલું જ થશે ડાયરેક્ટ એના બરાબર આપણે f of c લખી દઈએ તો આ બે વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય બે સમાન છે તો આપણે લખીએ કે તેથી f of x એ x less than 0 માટે સતત છે હવે ઈ જ રીતે બીજો વિકલ્પ કે જો c greater than 0 હોય તો f of x બરાબર છે x plus 1 તો એમાં આપણે મેળવીએ કે લિમિટ x tends to c f of x બરાબર લિમિટ x tends to c વિધેયની જગ્યાએ x plus 1 એમાં tends to c મૂકશું એટલે c plus 1 કોના જેટલું થાય તો f of c જેટલું જ થાય તેથી f of x એ x greater than 0 માટે સતત છે હવે વાત ક્યાં કરવાની રહી આપણે તો કે x equal to 0 માટે તો x બરાબર 0 આગળ આપણે હવે ચકાસવાનું છે એટલે હવે c બરાબર 0 આગળ ચકાસીએ તો c બરાબર 0 આગળ ચકાસવા માટે 0 આગળ વ્યાખ્યાયિત થયેલું છે લેસ ધેન અને ગ્રેટર ધેન 0 માં એટલે હવે 0 આગળ પર્ટિક્યુલર બિંદુ આગળ ચેક કરીએ છીએ એટલે આપણે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ લેવાનું લિમિટ x tends to 0 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to 0 નેગેટિવ x tends to 0 નેગેટિવ એટલે x less than 0 તો એમાં છે sin x by x વિધેય sin x by x તો લિમિટ x tends to 0 માટે sin x by x છે એ આપણું પ્રમાણિત સ્વરૂપ આપશે તો પ્રમાણિત સ્વરૂપ માટે એનું મૂલ્ય લક્ષ શું થાય તો કે 1 લક્ષના પ્રમાણિત સ્વરૂપ ઉપરથી એનું લક્ષ 1 થશે હવે આની બાજુમાં આપણે જોઈએ તો તથા હવે આપણે જમણી બાજુનું લક્ષ મેળવવું છે એમાં કે તથા લિમિટ x tends to 0 પોઝિટિવ f of x બરાબર લિમિટ x tends to 0 પોઝિટિવ પોઝિટિવ માં છે x greater than 0 માં x plus 1 છે બરાબર tends to 0 મૂકશું એટલે 0 plus 1 બરાબર 1 એટલે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ આપણને સમાન મળ્યું છે હવે x equal to 0 છે તો એમાં પણ ઇક્વલ છે આપણને
તથા f of 0 બરાબર 0 plus 1 બરાબર 1. તો અહીંયા આપણને વિધેયનું 0 આગળનું મૂલ્ય પણ 1 મળ્યું, મતલબ ત્રણેય 1 મળ્યા છે. 0 નેગેટિવ લિમિટમાં 1 મળ્યું છે, 0 પોઝિટિવ લિમિટે 1 મળ્યું છે અને 0 આગળનું મૂલ્ય પણ 1 મળ્યું છે. x = 0 છે, એમાં 0 મૂકવાનું, તો 0 + 1 એટલે 1 જ મળશે આપણને. તો ત્રણેય આપણને સમાન મળ્યા છે. તો આપણે કહી શકીએ કે તેથી f of x એ પ્રત્યેક x belongs to R માટે અહીં આપણે લખી શકીએ કે f of x એ x બરાબર 0 આગળ સતત છે. તો f of x એ પ્રત્યેક x belongs to R માટે સતત છે. અને પ્રત્યેક x belongs to R માટે જો વિધેય સતત હોય તો આ વિધેય આપણે અસતત બિંદુ મેળવવાના, મતલબ કે એક પણ બિંદુ આગળ આપણને સતત મળ્યું નથી. તેથી f of x એ એક પણ બિંદુ આગળ અસતત નથી. તો એકદમ સહેલો દાખલો છે. વ્યાપક સ્વરૂપમાં આપણે r ઉપર એનું અસતત ક્યાં છે ચેક કરવાનું છે. અને c belongs to r લઈને c less than 0 માટે આપણે બતાવ્યું, પછી c greater than 0 માટે, પછી c equal to 0 માટે. તો બધે જ સતત થયું, મતલબ એક પણ બિંદુ આપણને એવું ન મળ્યું કે જ્યાં ઈ અસતત હોય. તો વિદ્યાર્થી મિત્રો એક વખત છે આ બધા નોટ ડાઉન કરી લ્યો તમારી બુકની અંદર. પછી આપણે આગળના દાખલાઓ છે એ હવે આવતા પીરિયડમાં રાખી. અહીં સુધી 23મા દાખલા સુધી છે તમારી નોટની અંદર નોટ ડાઉન કરી લ્યો. આવતા પીરિયડમાં ફરી મળીશું. ગુડ બાય મિત્રો.